હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ફરાળી મોરૈયાની ખીચડી। એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી મોરૈયાની ખીચડી વ્રતમાં પણ ખાઈ શકાય છે। મોરૈયાની ખીચડી બનાવવા માટે 1 વાટકી મોરૈયો લીધો છે। ગાજર લીધું છે, ગાજર બિલકુલ ઓપ્શનલ છે। 1 મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે, 1 મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે, 2 થી 3 લીલા મરચાં લીધા છે, આદુની પેસ્ટ લીધી છે અને 1 લીંબુ લીધું છે। વઘાર માટે લીમડો લીધો છે અને લીલા ધાણા લીધા છે। ખીચડી બનાવવા માટે એક પેનમાં 3 થી 4 ટેબલસ્પૂન તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે વઘાર માટે જીરું, મીઠા લીમડાના પાન અને આદુ મરચાંની પેસ્ટ નાખીશું। હવે આપણે તેમાં ગાજર નાખીશું। ગાજર ના નાખવું હોય તો પણ ચાલે, ગાજર એકદમ ઓપ્શનલ છે। બટેટું નાખીશું। બટેટાની જગ્યાએ શક્કરિયાનો પણ ઉપયોગ કરી શકાય। હાફ ટીસ્પૂન હળદર નાખીને 1 થી 2 મિનિટ માટે ચડવા દેશું। 1 થી 2 મિનિટ પછી આપણે પાણી નાખીશું। 1 વાટકી મોરૈયો લીધો છે એટલે આપણે 3 ગણું પાણી નાખીશું। 3 વાટકી જેટલું પાણી નાખીને ઢાંકી દેશું અને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેશું। ઉકળે ત્યાં સુધીમાં આપણે મોરૈયાને 2 થી 3 વાર પાણીથી સારી રીતે ધોઈ લેશું। બે થી 3 મિનિટ ઉકળે એટલે આપણે તેમાં મોરૈયાને નાખી દઈશું। અને હલાવી નાખીશું। પછી ઉપરથી ટમેટાને નાખીશું। ટમેટાને છેલ્લે નાખીશું કેમ કે ટમેટાને ચડતા વાર ના લાગે। અને સ્વાદ અનુસાર મીઠું નાખીને ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું। બે થી 3 મિનિટમાં મોરૈયો સારી રીતે ચડી ગયો છે અને પાણી પણ નથી રહ્યું। હવે આપણે ઉપરથી લીંબુનો રસ નાખી દઈશું। લીંબુના રસથી સ્વાદ એકદમ સરસ આવશે। એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફરાળી ખીચડી રેડી થઈ ગઈ છે। હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું। ખીચડીને આપણે વધારે પડતી કૂક નથી થવા દેવાની। જો વધારે પડતી કૂક થઈ જાય તો થોડી ચીકણી થઈ જાય। આવી રીતે મોરૈયાની ખીચડી બનાવશો તો બધાને ખૂબ જ સરસ રીતે ભાવશે અને આ એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવી ફરાળી ખીચડી રેડી થઈ ગઈ છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।